ઓકે, તો બાળકો અહીંયા તમારી સામે છે ચેપ્ટર નંબર 2 નો ઉદાહરણનો ત્રીજો દાખલો. તો બહુ જબરજસ્ત દાખલો છે. આની અંદર સારા દિમાગ ઘૂમી જાય છે એવો દાખલો છે. તો એકદમ થિયોરેટિકલ કન્સેપ્ટ છે અને એમસીક્યુ માટે ખાસ કરીને આ દાખલો જે છે એ બહુ સમજણ માટે કામનો રહેશે. બોર્ડની અંદર પૂછાય એમના માટે અગત્યનું નથી, પણ એમસીક્યુ માટે જોરદાર છે. કન્સેપ્ટ ક્લિયર હોય તો જ આપણને આવડે. તો જુઓ, હવે વન બાય વન હું તમને સમજાવતો જાઉં છું. ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. આકૃતિમાં પ્લસ અને માઇનસ ની ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. અંદર સાથે સાથે બિંદુ આપ્યા છે બે, P અને Q. અહીંયા છે A અને B. પહેલો પ્રશ્ન છે કે P અને Q પાસેના વોલ્ટેજનો તફાવત જે છે એમનું ચિહ્ન કેવું હશે. અને એ જ રીતે આમના માટે. પહેલા આપણે આમના માટે વિચારીએ. વોલ્ટેજ એટલે શું? તો અનંત અંતરેથી ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. અહીંયાથી ચેપ્ટર ચાલુ થાય ત્યાંથી સ્ટાર્ટ થાય. તો જો આપણે અહીંયાથી ધન વિદ્યુતભારને ઊંચકીને લાવીએ, ઓકે, તો કાર્ય અહીંયા સામે ધન રાખીને આખી થિયરીઓ આપણે સમજ્યા હતા. તો ઋણ માટે એનથી ઊંધું થઈ જશે. તો આપણે ધન માટે વિચારીએ. પહેલા અહીંયા ધન રાખીશું અને લાવીએ એ બી ધન. એ રીતે આખી થિયરી શીખ્યા હતા એટલે ત્યાંથી છેક વિચારવાનું. તો તમે અહીંયાથી લાવો છો તો કાર્ય કરવું પડે, કેમ કે આ ધન ધક્કો મારે એટલે કાર્ય કરવું પડે, અને કાર્ય કરવું પડે બસ એટલી ઉર્જા અહીંયા સંગ્રહ પામે. તો અહીંયા કરવું પડતું કાર્ય એ વોલ્ટેજ છે અથવા તો ઉર્જા એ પણ વોલ્ટેજ જ છે. એકમ વિદ્યુતભાર હોય તો વોલ્ટેજ ને Q વિદ્યુતભાર હોય તો સ્થિતિ ઉર્જા. તો ફરીથી એક વખત કહીશ કે આમને પકડીને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિચારો કે અહીંયા લાવો એટલે કઈ કાર્ય કરવું પડે. હજુ નજીક લઈ જાઓ તો કાર્ય હજુ વધારે કરવું પડે કે નહીં? તો આના કરતા અહીંયા વધારે કાર્ય કરવું પડે. એટલે અહીંયા વોલ્ટેજ વધારે હોય અને અહીંયા વોલ્ટેજ ઓછા હોય. ઓકે, તો આટલું ક્લિયર થઈ જવું જોઈએ. ધન હોય તો આવું થાય. હવે અહીંયા ઋણ છે તો આના કરતા ઊંધું. ઋણ હોય તો ઊંધું. તો તમારે શું સમજવાનું કે અહીંયા જે છે વોલ્ટેજ ઓછા છે એની જગ્યાએ અહીંયા વોલ્ટેજ વધારે છે. અહીંયાના વોલ્ટેજ VB વધારે થાય અને VA ઓછા થાય. આમના કરતા ટોટલી ઊંધું ચાલશે. ઓકે, તો બસ હવે અહીંયા ચેક કરી લો. P - Q. તો P પાસે વધારે છે, Q પાસે ઓછું છે. તો વધારે માંથી ઓછું બાદ કરું તો અહીંયા ચિહ્ન આવશે ધન. અહીંયા B પાસે જોઈ લો તો B પાસે વધારે છે, A પાસે ઓછું છે. તો વધારે માંથી જ ઓછું બાદ થયું પાછું, તો ચિહ્ન આવશે ધન. અહીંયા વધારે વોલ્ટેજ માંથી ઓછા બાદ કરો એટલે તફાવતનું ચિહ્ન કેવું છે આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો. તો બાળકો થઈ ગયું. આ પહેલો પ્રશ્ન જે છે એની ચર્ચા થઈ ગઈ. તો જોઈ લો, વન બાય વન હું અહીંયાથી પછી નીકાળતો જાઉં છું અને લખતો જાઉં છું. તો આટલા સુધીનું જોઈ લો. કોઈ બુકની અંદરથી વાંચવાથી કઈ ખબર નહીં પડે, યાદ રાખજો. અહીંયા હું જે સમજાવું છું એમાં જ બરાબર ધ્યાન દેશો તો જ ખબર પડશે. અંદર લખાણની અંદર કઈ ખબર નહીં પડે. ઓકે, તો આ જુઓ. તો જુઓ બાળકો, બીજો પ્રશ્ન આની અંદર પૂછ્યો છે. જે પ્રશ્નની માહિતી આ રીતે છે. એક નાના ઋણ વિદ્યુતભાર ની Q થી P અને પછી A થી B વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન. તો જો બહુ નાનું પણ બહુ ખતરનાક જોરદાર બનાવ્યું છે. સરસ એવો પ્રશ્ન છે. ઋણ વિદ્યુતભાર કહ્યું છે. આપણે બધું ધન અને આ ધન હોય તો સમજીએ છીએ. એક જ વસ્તુ પરથી બાકી બધું બનાવવાનું છે. માન લો અહીંયા ધન છે, લાવીએ છીએ ધન, તો અહીંયા વોલ્ટેજ ઓછા, અહીંયા વધારે, તો સ્થિતિ ઉર્જા બી એવું જ થાય કે અહીંયા સ્થિતિ ઉર્જા જે છે એ આ રીતે બનશે. ઓકે, તો જુઓ કે આપણે ધન લાવ્યા હોત તો સ્થિતિ ઉર્જાનો તફાવત સમજો Q - P. Q પાસે ઓછું, P પાસે વધારે. તો ઓછામાંથી વધારે કરો એટલે ઋણ આવે. પણ ધન લાવ્યા હોત તો ને, પણ આપણે ઋણ માટે પૂછ્યું છે એટલે આમના કરતા ઊંધું. અહીંયા ઋણ થાય છે એની જગ્યાએ ધન. પૂરું. ચલો, એ જ રીતે આગળ વિચારો. A અને B પાસે તમે જોઈ શકો છો કે સ્થિતિ ઉર્જા અહીંયા અને અહીંયા. A પાસે ઓછી છે, B પાસે વધારે છે, એટલે આ બેનો તફાવત ઋણ આવે. પણ આ તો આપણે ધન વિદ્યુતભારને લાવીને મૂક્યો હોય તો આપણી આ થિયરી બને.
કેમ કે આમાં ધન હતો, આમાંય ધન હતો, લાવવાનો છે એ તો ધન જ છે, એ રીતે થિયરી બનાવી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઓછું છે અને આ વધારે, તો જવાબ ઋણ આવે. પણ આપણને ઋણ વિદ્યુતભાર માટે કહ્યું છે એટલે જવાબ ધન આવશે. બસ તો પૂરું. તો સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો, તો આ બધી સમજણ થિયોરેટિકલ ખબર હોય તો જ ક્યાં સ્થિતિ ઉર્જા વધારે કહેવાય, ક્યાં ઓછી કહેવાય. સ્થિતિ ઉર્જાના સૂત્રથી બી તમે વિચારી શકો છો. અહીંયા સૂત્ર લઈ લો, U બરાબર K Q1 Q2 upon R. એક માટે સમજાવી દઉં તો અહીંયા માની લો કે ધન છે અને અહીંયા વિધન છે, તો જેમ જેમ નજીક આવશે એમ અંતર ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. પણ એક ઋણ છે, સમજો લાવવાનો જે છે એ ઋણ છે અને અહીંયા ધન છે, તો પછી અહીંયા માઇનસ ની અંદર વધશે એટલે ઘટશે. તો તમે અહીંયાથી અહીંયા આવો એટલે ઘટે, એટલે P પાસે ઘટે. આના કરતા ઊંધું થઈ જાય તો અહીંયા ઘટશે અને અહીંયા વધારે હશે. ઓકે, તો પછી વધારે અહીંયા છે અને અહીંયા ઓછું, તો એ રીતે બી તફાવત ધન મળશે. તો કોઈ બી રીતે તમે વિચારી શકો છો. ઓકે, તો બાળકો બીજો પ્રશ્ન મેં લખ્યો છે તમારી સામે, જુઓ બરાબર બરાબર એકદમ એક એક સ્ટેપ તમારે શાંતિથી જોવાનું. ઓકે, નાના ધન વિદ્યુતભારને Q થી P સુધી લઈ જવામાં, એક નાનો ધન વિદ્યુતભાર છે એટલે એ ધન જ છે આપણી કન્સેપ્ટ પ્રમાણે. Q થી P સુધી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્ય, અહીંયા ચેન્જ કરી નાખ્યું. આપણે બાહ્ય બળ વડે કાર્ય કરવાનું હોય તો ક્ષેત્ર વડે આવે એટલે એનાથી ઊંધું કરવાનું. પહેલા આપણે બાહ્ય બળ જ વિચારવાનું, અહીંયા ધન જ વિચારવાનું, અહીંયા ધન જ વિચારવાનું અને આપણે જ કાર્ય કરવાનું છે એવું વિચારવાનું. આપણી આખી થિયરીઓ એ રીતે બનેલી છે. તો માની લો કે આ ધન, તો કે અહીંયા ધન, રાઈટ. અહીંયાથી અહીંયા સુધી લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડે, કેમ કે અહીંયા સામે ધન છે. ધન છે તો ધનની વિરુદ્ધ કાર્ય કરવું પડે, તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. બળ એ બાજુ, સ્થાનાંતર એ બાજુ, બાહ્ય બળ તો ધન. બાહ્ય બળ વડે કે તો કાર્ય ધન, પણ અહીંયા ક્ષેત્ર વડે કયું છે, તો ક્ષેત્ર વડે કયું છે તો કાર્ય ઋણ. ચલો થઈ ગયું. હવે બીજો પ્રશ્ન છે, એક નાના ઋણ વિદ્યુતભાર, ચલો અહીંયા ધ્યાન દેજો. ઋણ વિદ્યુતભારને B થી A સુધી લઈ જવો છે, અહીંયાથી આમ લઈ જવો છે, તો બાહ્ય બળ વડે. તો ડાયરેક્ટ વિચારી લો તો ચાલે, આપણી પાસે અહીંયા ઋણ વિદ્યુતભાર છે. આખું લાંબુ લાંબી થિયરી ના વિચારો તો અહીંયા ટૂંકમાં આવું વિચારી શકો કે માઇનસ Q છે અને સામે બી માઇનસ છે. તો આપણે અહીંયાથી આમ લઈ જવું હોય તો આપણે કાર્ય કરવું પડે કે ના કરવું પડે? ધક્કો લાગશે ને. જો આ માઇનસ છે તો એ માઇનસ પર આમ ધક્કો લગાડશે, તો એમના વિરુદ્ધ કાર્ય આપણે કરવું પડશે. તો બળ આપણે આ બાજુ લગાડ્યું અને સ્થાનાંતર બી આ બાજુ, તો બાહ્ય બળ દ્વારા કાર્ય ધન ગણાશે. તો બાહ્ય બળ વડે જ પૂછ્યું છે અહીંયા, બાહ્ય બળ વડે કાર્ય, તો અહીંયા બી ધન આવશે, અહીંયા ધન આવશે. ફરીથી એકવાર જોઈ લેજો, અહીંયા માઇનસ છે, અહીંયા બી માઇનસ કહ્યું છે, તો આ માઇનસ દ્વારા ધક્કો લાગે તો ક્ષેત્ર દ્વારા આ બાજુ બળ લાગે. આપણે અહીંયાથી, અહીંયા હતો ને ધન સામે ધન હતું એના જેવું થયું, ઋણ સામે ઋણ, તો આપણે આ બાજુ લઈ જવા માટે કાર્ય કરવું પડશે. તો બાહ્ય બળ વડે કાર્ય પૂછે તો ધન અને ક્ષેત્ર વડે કે તો ઋણ. ત્યારબાદ પ્રશ્ન છે B થી A, દેખાય છે અંદર B થી A વાળું. ઓકે, તો B થી A જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો આ સિમ્પલ આકૃતિ પરથી લોજિક વિચારવાનું. B થી A જવું છે, B થી A. હવે કયો વિદ્યુતભાર છે? ઋણ. તો મતલબ સમજો આ જ વિદ્યુતભાર અહીંથી આમ જતો હોય તો ગતિ ઉર્જા વધે કે ઘટે? તો સ્વાભાવિક રીતે અહીંયા કયો છે? માઇનસ. તો માઇનસ દ્વારા માઇનસ પર અપાકર્ષણ લાગશે, એટલે આ બાજુ જેમ જેમ જશે તો એનો ધક્કો વધારે લાગશે, તો એની સ્પીડ ઘટશે. આ બાજુ જેમ જેમ જશે એમ આના દ્વારા રોકવાનો પ્રયત્ન થશે, એટલે સ્પીડ ઘટશે, અને સ્પીડ ઘટશે એટલે ગતિ ઉર્જા જે છે એ ઘટશે. તો જો આની અંદર કેટલા બધા પ્રશ્નો બની શકે છે. બિંદુઓ આમ તેમ કરી, પ્રશ્નો આમ તેમ કરી, ધનની સામે ઋણ કરી, ઋણ ધન કરી, બહુ બધા પ્રશ્નો પૂછી શકે. ગોખવા વાળાનું આમાં કામ જ નથી. તો થિયોરિટિકલ કન્સેપ્ટ જે લોકો ક્લિયર કરે એમને જ આ પ્રકારના પ્રશ્નો આવડે. આમાં ગણતરી હોતી નથી, લોજિક વાળા પ્રશ્નો છે. ઓકે, તો આ થયો દાખલો પૂરો.